જ્યારે તમે કહો છો કે તમે નથી, તમારી એક અથવા વધુ લાગણીઓ નકારાત્મક બની ગઈ છે. અનિચ્છનીય લાગણી ગુસ્સો, રોષ અથવા હતાશા હોઈ શકે છે. તમે તેને અન્ય લોકો સાથે શેર કરવા માંગતા ન હો, પરંતુ તમારે તમારા હૃદયમાં શું છુપાયેલું છે તેના પર ઊંડાણપૂર્વક નજર નાખવી જોઈએ. એક અથવા વધુ અસાધ્ય ઘટનાઓ તમારી અનિચ્છનીય લાગણીઓની તીવ્રતાને ઉત્તેજિત કરી શકે છે. તેમને સ્વીકારીને, તમે સકારાત્મક સ્વ-પરિવર્તન શરૂ કરી શકો છો. નોંધ કરો કે અનિચ્છનીય લાગણી કાયમી હોવી જરૂરી નથી, કારણ કે તમે કોઈ વસ્તુ અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે કેવું અનુભવો છો તે હંમેશા તમારી પસંદગી છે. તેથી તમારી જાતને વધુ સારી રીતે જાણવા માટે તમારું હૃદય ખોલો. કારણ અને અસરને સમજવા માટે, તમારી વાર્તાઓના ઘણા પાસાઓને ફરીથી એકસાથે મૂકવાની જરૂર છે. તમે તમારી અનિચ્છનીય લાગણીઓથી જેટલું વધુ વાકેફ છો, તેટલું વધુ તમે આત્માના ઉપચારમાં તમારી જાતને મદદ કરી શકો છો. કર્મનો અનુભવ કરવો એ એક આશીર્વાદ છે, પરંતુ પ્રભાવ દ્વારા અવરોધ, સંકુચિત દ્રષ્ટિકોણ અને અજાણ્યા અથવા અશક્યતાના ડરને કારણે તમે એવું નથી માનતા. આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે, તમારે તમારી માન્યતા, અપેક્ષા અને નિર્ણયમાં ઊંડાણપૂર્વક જોવું જોઈએ. જીવનના તમામ પાસાઓમાં તમારે કંઈક શીખવું જોઈએ, જેમ કે છોડી દેવું. બિનશરતી પ્રેમ સંરેખણ માટે ઊર્જાવાન પરિવર્તન માટે તમે તમારા આંતરિક જગતમાં વધુ સક્રિય રીતે સામેલ થઈ શકો છો. તમારી જાતને પૂછો, તમે તમારા જીવનને કેવી રીતે ગોઠવ્યું છે? દરેકની મુલાકાત લો અને નક્કી કરો કે તમે તેને જવા દેવા માટે શું કરી શકો છો. લોકોનું ધ્યાન વિવિધ કારણોસર તમારી સારી લાગણીને પકડી લે છે. યુવાનીમાં, તે પરિવારના પ્રેમ માટે હતું. જેમ જેમ સમય પસાર થાય છે, પ્રેમ તમારા શૂન્યતાને ભરવા માટે એક જરૂરિયાતને અનુરૂપ થઈ ગયો છે. જ્યાં સુધી તમે સારી લાગણીની ક્ષણ ઈચ્છો છો, ત્યાં સુધી તમારો આત્મા જાગૃત થશે નહીં કે આ વ્યસનકારક લાગણી તમને ધીમે ધીમે અંદરથી મારી રહી છે. શું તમે બાકીના જીવનકાળ માટે આ ઈચ્છા પર સહ-નિર્ભર રહેવા માંગો છો? જો તમે કાયમી સ્વ-પ્રેમ ઈચ્છો છો, તો અહીં સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરવાની જરૂર છે. તે શક્ય છે. તમારી લાગણીની જાગૃતિ એ આધ્યાત્મિક જાગૃતિ છે. તમારી લાગણીની જવાબદારી એક પસંદગી છે. તમારી લાગણીનું પુનર્ગઠન એ સ્વ-પરિવર્તન છે. નુકસાન એ છે કે તમે તમારા આંતરિક સ્વને પ્રાથમિકતા પર લીધું નથી. તે ઉપરાંત, તમે તમારા સિવાય કોઈના નથી. તેથી તમારા ખાતરીપૂર્વકના કાર્યને નકારવા માટે તમારી આંતરિક શક્તિ અને હિંમત બહાર કાઢો. દરેક વસ્તુમાં તમારી જાત સહિત ઊર્જા હોય છે. તમારી સંવેદના લોકો પ્રત્યે વધુ પડતી સક્રિય હોવાથી, તમે કઈ ઊર્જામાં રોકાયેલા છો અને શોષી રહ્યા છો તેનું ધ્યાન રાખો. કેટલીક ઊર્જા એવી છે જે તમારી જીવન શક્તિને ખતમ કરી દે છે. જો તમે બદલવા માટે કંઈ ન કરો, તો આખરે, તમારી પાસે કોઈ જીવન શક્તિ બાકી નથી. તેથી જાગૃતિ એ સ્વ-પરિવર્તનની ચાવી છે. તમારી ઊર્જા તમારી પસંદગી છે. અન્ય ઊર્જાઓ માટે, તમારે સ્વસ્થ સીમા દોરવી જોઈએ. સૌપ્રથમ, તમારે તમારા અને તેમના શું છે તે અલગ પાડવાની જરૂર છે. આ ઊર્જાઓને એકસાથે ભેળવીને પ્રતિકૂળ ઊર્જાને તીવ્ર બનાવી શકે છે. આ કિસ્સામાં, તમારે નુકસાનથી દૂર રહેવા માટે બંનેને મુક્ત કરવા જોઈએ કારણ કે ગમે તે આકર્ષે છે. પાછળથી જેમ જેમ તમે પ્રતિકૂળ ઊર્જાથી દૂર જાઓ છો, તેમ તેમ તમે તેને ઓછું અનુભવો છો કારણ કે તમારી પ્રકાશ ઊર્જા તેને વિચલિત કરવા માટે વિસ્તરી રહી છે. તમે દીવા સ્વપ્ન જુઓ છો કે ઊંઘમાં સ્વપ્ન જુઓ છો, તેની માહિતી તમારા વિશે કંઈક મેળવી શકે છે જેમ કે તમારા ભૂતકાળના જીવન, કર્મ, અર્ધજાગ્રત અને વણુકેલાયેલા મુદ્દાઓ.
આધ્યાત્મિક સંદેશ અને આંતરિક માર્ગદર્શન પણ તમને માર્ગદર્શન આપતા દેખાઈ શકે છે. આત્માના ઉપચાર માટે તમારે તમારા અંધકારમાં પ્રકાશ લાવવા માટે સ્વપ્નદ્રષ્ટાનો ઉપયોગ કરવો જોઈએ. જૂના સપનાઓ ફરી જોવા યોગ્ય છે જે તમે તેમના મહત્વપૂર્ણ ઈરાદાઓ ચૂકી ગયા છો અથવા છોડી દીધા છે. જો તમે ઉપચાર સત્રમાં હિપ્નોસિસનો ઉપયોગ કરી રહ્યા છો, તો કંઈક ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે જે મૂંઝવણ પેદા કરે છે. આ કિસ્સામાં, તમારે સત્ય શોધવા માટે તમારા પર આધાર રાખવો જોઈએ.